માતૃશ્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સ્ટીલના બાઉલ અને જય નિર્માણ ટ્રસ્ટ દ્વારા ચકલીના ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું। પક્ષીઓના પાણી પીવા તથા ગાય માતા તથા શ્વાનોને ખાવા જો સ્ટીલના બાઉલ તાર બાંધી અને પરમ પૂજ્ય ગણિવર્ય ભક્તિચંદ્ર વિજયશ્રીના દિવ્ય આશીષ અને પ્રેરણાથી સ્વચ્છ અને સારું ખાવા અને જમવાનું જોઈતું હોય તો આપણે પણ એક લક્ષ્ય રાખીએ કે ગાય કે કૂતરાને ધૂળવાળું, માટીવાળું કે કાકરીવાળું આપણું વધેલું કે સ્વચ્છ જમવાનું તેને સ્ટીલના કુંડામાં આપીએ તો વધુ સારું। તે આશયથી આજે તેમના ભક્તજનો તરફથી તથા માતૃશ્રી સેવા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ઘડિયાળી તથા ટ્રસ્ટી શ્રી પારુલબેન દક્ષેશ કુમાર જૈન તથા દક્ષેશભાઈ જગદીશભાઈ શાહના સહયોગથી સ્ટીલના બાઉલ વિતરણ કરવામાં આવેલ। સાથે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના પ્રાંત અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી તથા મહેન્દ્રભાઈ રાઠોડ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તથા જય નિર્મળ દીપ પરિવાર ડભોઈ છેલ્લાબાપુ જૈન તરફથી ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવે છે તથા પિંકેશભાઈ ઘડિયાળી, મેહુલભાઈ જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સુંદર કાર્ય માટે ઉપસ્થિત રહ્યા હતા। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। દર વર્ષે બાઉલનું વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ બાઉલનું વિતરણ કરવામાં આવે છે। ઉનાળાની ગરમી સખત હોવાથી પક્ષીઓને પાણી માટે અને ગાય અને કૂતરા જો આપણે ધૂળવાળું નથી ખાતા તો ગાયને કૂતરાને પણ ધૂળવાળું નહીં ખવડાવવાનું। એટલા માટે અમારી પાસેથી બાઉલ લઈ જાઓ। બાઉલની અંદર તમારું વધેલું ખાવાનું અંદર નાખો અને પક્ષીના આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને